નામ ડોક્ટર કોમલ કટારિયા. હું એક આયુર્વેદિક ડોક્ટર છું. હું ઘેલાણી નિવાસમાં હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત છું. અહીંયા આપણે હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરમાં હોમિયોપેથી વિભાગ, આયુર્વેદિક વિભાગ, નેચરોપેથી વિભાગ જેવા વિભાગો નિઃશુલ્ક રીતે કાર્યરત છે. દર્દીઓ અહીંયા ઘણી બધી સારવાર માટે આવે છે. આયુર્વેદમાં ઘણા બધા રોગોનું સમાધાન, જેવું કે પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો, હઠીલા ચામડીના રોગો, સંધિવાત, આમવાત, ખરજવું, ધાધર, સોરિયાસિસ, ડાયાબિટીસ, બીપી જેવા ઘણા બધા રોગોની અહીંયા નિઃશુલ્કપણે સારવાર આપવામાં આવે છે. આયુર્વેદ વિભાગમાં નશ્ય, બસ્તી, શિરોધારા, લીચ થેરાપી, અગ્નિકર્મ જેવા ઘણા બધા રોગોની સારવાર આપવામાં આવે છે. આયુર્વેદનું મેઇન એમ શું છે? તો સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને આતુર રોગીના રોગોનું પ્રશમન કઈ રીતે કરવું. આયુર્વેદ શું છે? આયુર્વેદ ઇઝ અ સાયન્સ ઓફ લાઈફ. આયુર્વેદ એક જીવનનું વિજ્ઞાન છે. જીવન કઈ રીતે જીવવું, હાઉ ટુ સ્ટે હેલ્ધી એટલે સ્વસ્થ કઈ રીતે રહી શકાય, હાઉ ટુ પ્રિવેન્ટ ફ્રોમ ડિઝીઝીસ એટલે રોગમુક્ત કઈ રીતે રહી શકાય, અને એક હેપી અને હેલ્ધી લાઈફ કઈ રીતે જીવી શકાય. એલોપેથી દવા, આયુર્વેદિક દવા, હોમિયોપેથી દવા ઘણી બધી સારવારો ઉપલબ્ધ છે. પણ એલોપેથીમાં ઘણી વખત એવું બની શકે કે ઘણી બધી દવાઓની સાઈડ ઇફેક્ટ દર્દીઓને આવતી હોય છે, જ્યારે આયુર્વેદિક, હોમિયોપેથી, નેચરોપેથી એમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ આવતી નથી અને રોગનું સચોટપણે સંપૂર્ણ રીતે મૂળમાંથી નિદાન થાય છે અને સારવાર પણ થાય છે. એટલે આયુર્વેદ અપનાવો, આયુર્વેદ જીવો, આયુર્વેદમાં રહો અને સ્વસ્થ રહો. મોટે ભાગે આજે વિદેશના લોકો તો આયુર્વેદિક સાયન્સને બદલે હવે નેચરોપેથી આયુર્વેદ તરફ વળી ગયા છે અને આપણી કેરાલિયન જે ટ્રીટમેન્ટનો છે એમાં તો બહુ મોટા સંકુલો થયા છે આયુર્વેદ તરફ. તો આ આયુર્વેદ છે એ ભગવાન ધન્વંતરી ના સિદ્ધાંતો મુજબ અને ચરક સંહિતા મુજબ ચાલે છે. એટલે એ વિશે છે એ તમારા યાદગાર પ્રસંગો દર્દીઓમાં કોઈ? દર્દીઓમાં મારે એક સ્કિનના પેશન્ટ હતા જે અહીંયા નજીકના ગામથી નેસડીથી આવે છે. એ દર્દીને બંને પગમાં સોરિયાસિસ, હાથમાં પણ પેલું ચામડીની તકલીફ બંને. એ દર્દી બોમ્બે સુધી જઈ આવ્યા હતા. ઘણી બધી એલોપેથી દવા લગભગ 15 વર્ષ સુધી લીધી હતી. પણ અહીંયા મારી પાસે દર્દી આવ્યા, ખૂબ કંટાળીને આવ્યા હતા. એમનું કહેવાનું હતું, બેન હવે હું થાકી ગયો છું, હવે હું આગળ હેરાન થઈ ગયો છું, હવે હું આગળ નહીં કરી શકું, હવે આ છેલ્લો અહીંયા હું આવ્યો છું છેલ્લી સારવાર માટે, જો અહીંયા સારું થઈ જાય તો ઠીક છે, નહીતર હું આ જ રીતે મારું જીવન ટૂંકાવીશ. એ રીતે આખું કંટાળીને એમને વર્ણન કર્યું હતું. પછી મેં એમની અહીંયા લીચ થેરાપી ચાલુ કરી. લીચ એક પ્રકારનું જીવડું હોય છે જે અમે ચામડીના રોગોમાં, સોરિયાસિસ છે, ધાધર છે, ખરજવું છે, પિમ્પલ્સ છે, એવા એકદમ વધારે પડતા પ્રમાણમાં ચામડીની તકલીફો હોય ત્યારે અમે એ પેશન્ટને લીચ થેરાપી કરીએ છીએ. એ દાદાને મેં લીચ મૂકી, લગભગ 5 થી 6 સિટિંગમાં એમને એકદમ સરસ થઈ ગયું. ખંજવાળમાં રાહત હતી, ચામડી નવી આવવા લાગી, જૂની ચામડી હતી જે એકદમ જાડી અને પળવાળી હતી એ દૂર થઈ ગઈ અને દાદા ખૂબ જ ખુશ થયા. અને બેન હાથ જોડીને મને કીધું કે બેન, તમે મારા ભગવાન છો અને તમે મને ચામડીના રોગમાં જે સારું કર્યું છે હું ક્યારેય નહીં ભૂલું અને તમારો ખૂબ ખૂબ આભાર. એટલે દર્દી ખુશ થયા એટલે અમે ખુશ થયા. દર્દીની સારવાર એ જ અમારો ધ્યેય. આ તમામ સારવારો કોઈ ચાર્જ લેવામાં આવે છે? અહીંયા સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. દવાથી માંડી સારવાર સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે. મારું નામ છે ડોક્ટર દક્ષા આહિર. હું હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છું. હોમિયોપેથિક એટલે શું? હોમિયોપેથિક એ એલોપેથિક અને આયુર્વેદિક કરતા એકદમ અલગ જ પદ્ધતિ છે. તે પેશન્ટની તાસીર પ્રમાણે તેની દવા કરવામાં આવે છે અને તેનું બનાવવાનું પણ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એમ અલગ સેમ જ હોય છે, પણ તેને જે રીતે દેવામાં આવે છે તે અલગ ફોર્મમાં હોય છે. અને તેમાં જે આપણે ઝીણી સાબુદાણા જેવી ગોળી નો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર તે ગોળીમાં બધાને એવું લાગે કે બધી સેમ જ દવા છે, પણ તેની અંદર જે ડાયલ્યુશન નાખવામાં આવે છે તે બધા દર્દીને પોતાની તાસીર પ્રમાણે અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. અને હોમિયોપેથિક એક મોડર્ન મેડિસિન પછી બીજા નંબરે હોમિયોપેથિક આવે છે. અત્યારે પેશન્ટ પહેલા કરતા હવે લોકોને સમજણ છે હોમિયોપેથિક વિશે અને ઘણા બધા અહીંયા આરોગ્ય મંદિરમાં સેવા લેવા માટે આવે છે અને બધાનો ખૂબ ખૂબ આભાર.
વિદ્યાગુરુ ફાઉન્ડેશનનું કે જેમને મને સિલેક્ટ કર્યા એઝ અ હોમિયોપેથ ડોક્ટર તરીકે. થેન્ક યુ. નમસ્કાર, હું ડોક્ટર મમતા. અહીંયા 3 વર્ષથી છેલ્લા હું અહીંયા કુદરતી ઉપચાર વિભાગમાં નેચરોપેથી કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. અહીંયા અમારે ત્યાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી, હોમિયોપેથી જેવા અન્ય 3 વિભાગ પણ કાર્યરત છે, જે 4 વર્ષથી સતત નિયમિત રૂપથી અહીંયા કાર્યરત છે, જેમાં અલગ અલગ કુદરતી ઉપચાર અને અન્ય એવી દેશી અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે. અહીંયા કુદરતી ઉપચારની વાત કરું તો અહીંયા અમારે ત્યાં સ્નાયુને લગતા તણાવ, માનસિક, લાઇફસ્ટાઇલ સંબંધિત, પછી કોઈ જૂના અને હઠીલા એવા રોગો, સંધિવા, સ્નાયુ રિલેટેડ અમુક તકલીફો જેવા અન્ય ઘણા બધા રોગોની સારવાર આપવામાં આવે છે, જે તદ્દનપણે નિઃશુલ્ક છે અને આડઅસર રહિત છે, જે પ્રકૃતિ સાથે તાલમેલ મેળવીને સારવાર પદ્ધતિ દ્વારા તમારી આરોગ્યને રિટ્રાઈવ કરવાનો મદદ કરે છે. તમારા 3 વર્ષમાં તમને ચેલેન્જિંગ કેસ લાગ્યા હોય અથવા તો તમને જે યાદગાર એવા દર્દીના કિસ્સા હોય એવા કોઈ ખરા? હા, યાદગાર દર્દીમાં વાત કરું તો એક 60 વર્ષના બા હતા કે જેમને થાપાનું ઓપરેશન કરાવેલું હતું, જે ચાલી જ નતા શકતા. એમને 20 દિવસથી ક્રોનિક કોન્સ્ટિપેશન હતું, જેમને અમે અહીંયા સારી એવી 3 થી 4 દિવસ એમના ત્યાં જઈને રેસિડેન્ટમાં જઈને અમે સારવાર આપેલી છે અને તદ્દન મતલબ 3 થી 4 દિવસના સતત અને કઠિન પરિશ્રમ બાદ અમને એમાં સારા એવા રિઝલ્ટ મળ્યા છે કે એમનું ક્રોનિક કોન્સ્ટિપેશન દૂર થયું છે. એમને બસ્સી તેમજ અન્ય એવી કુદરતી ઉપચારનું ડાયટ, ફાસ્ટિંગ જેવી અન્ય ટ્રીટમેન્ટ્સ દ્વારા અને ન્યુટ્રિશનની અમુક હર્બ્સ મેડિકેશન્સ દ્વારા એમને સારવાર આપવામાં આવી હતી અને એમને સારું પરિણામ મળ્યું છે. લોકોને એ જ આગ્રહ રહેશે મારો કે કુદરતી ઉપચારને અપનાવો અને પોતાના સ્વાસ્થ્યને સારું એવું બનાવો અને વિલાયતી દવાઓ તેમજ અન્ય એવી કોઈ પણ ટ્રીટમેન્ટ્સ કે જેનાથી શરીરમાં એવી આડઅસરો ઊભી થતી હોય છે કે પછી અમુક એવી કન્ડિશન્સ કે જેમાં તમે બેઝિક જે કુદરતી ઉપચારની શૈલીઓથી પણ તમે આરોગ્યને નિર્મિત કે પછી પુનરુત્થાન કરી શકો છો. તો એમાં મારો એવો આગ્રહ રહેશે કે તમે એવી બધી કન્ડિશન્સ કે જેમાં તમે જીવનશૈલી અને સામાન્ય એવા કહીએ ને કે પરિવર્તનોથી તમે ફેરફાર લાવી શકો છો, તો ફેરફાર લાવો અને જીવનશૈલી અપનાવો અને સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહો. બેન છું, મને કમરમાં તકલીફ હતી, મણકામાં દબાણ આવે છે. હું મમતાબેનને બતાવું છું. મમતાબેનને મને ટ્રીટમેન્ટનું આ રીતે કરવાનું કીધું છે. હું 15 દિવસથી આવું છું અને મને આમાં રાહત છે, બહુ સારું રહી છે. રાતે ઊંઘ નહોતી આવતી, એ બધું આમ થવા માંડી છે, ઊંઘ આવવા માંડી છે અને બહુ જ સારું છે આ નેચરોથેરાપીમાં. એટલે બધાને આવવા માટે હું આગ્રહ કરું છું. નેચરોથેરાપી જ છે, આમાં આડઅસર કાંઈ છે નહીં, એ કોઈ જાતની દવા નથી. એટલે વિલાયતી દવા કરતા આપણને સારું છે એમ. આ દવા કે વિલાયતી દવાનો પ્રયોગ કર્યો છે કે કેમ? હા, કર્યો છે. એનાથી કોઈ આડઅસર થાય છે, આમ તકલીફ પડે છે બાથરૂમમાં કે આમ શરીરમાં હોજા ચડી જાય આંખ ઉપર ને એવું બધું થાય છે, એનાથી આડઅસર થાય છે. આનાથી રાહત છે. આજ 15 દિવસથી આવું છું. બહુ જ ચાલી નહોતી શકતી, કઈ કામ નહોતી કરી શકતી, તો એ સારું છે આનાથી.